નમસ્કાર, તમને બધાને હનુમાન જયંતીની ખૂબ ખૂબ શુભકામનાઓ। હું છું એન્કર સોગની અને આજે આપણે હરણી વિસ્તારના ભીડભંજન મંદિરની મુલાકાત લઈ રહ્યા છે। તો મંદિરની મુલાકાત લઈશું, દર્શન કરાવીશું, સાક્ષાત્કાર કરાવીશું અને સાથે સાથે રોહિત ગોસ્વામી જે સુંદરકાંડ પાઠ તમને બધાને ખૂબ જ સુંદર રીતે સંભળાવે છે, આજે એમની સાથે પણ વાતચીત કરીશું। તો આવો, તમે જોઈ રહ્યા છો કે અત્યારે અમે હનુમાન દાદાના મંદિરે હરણી વિસ્તારમાં છે। મારી સાથે છે રાજેન્દ્ર ગોસ્વામી મહારાજ। તો મહારાજ, આજના જન્મ જયંતિ વિશે કઈ કહેશો? આજે ચૈત્ર પૂનમ, આજે હનુમાન ચૌથ છે। આ મંદિર જે છે ત્રેતાયુગથી હનુમાનજી બિરાજમાન છે। રામચંદ્રજીએ પોતે અમને બિરાજમાન કરેલા છે। આજે અમે વિશેષ કાર્યક્રમમાં વિશ્વામિત્રી સ્કંદ પુરાણની અંદર જેનો ઉલ્લેખ છે રામાયણની અંદર, હનુમાનજીએ હિરણાક્ષ નામના રાક્ષસને નીચે દબાવ્યો હતો। એ ટીમથી આજે ભાવિ ભક્તોને દર્શન કરાવી રહ્યા છે। બપોર પછી સાંજે 8:30 વાગે સુંદરકાંડ છે। રામાયણના પાત્રો દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવેલું છે અને બહુ ધામધૂમથી હજારોની સંખ્યામાં લોકો ભાવિ ભક્તો દર્શનાર્થે આવે છે। બધાને હનુમાન જયંતિ નમસ્કાર વડોદરાની જનતાને એન્કર સોનીના નમસ્કાર। વેલકમ ટુ માય શો ગપશપ વિથ એન્કર સોની। અને અત્યારે ખૂબ જ આનંદ થાય છે, હનુમાન દાદાનો જન્મ દિવસ અને આપણે ઉજવી રહ્યા છે હરણીના જાગૃત હનુમાન મંદિર ભીડભંજનમાં। અને ભીડભંજનમાં આજે હું મારી સાથે છું તમારા ફેવરેટ સુંદરકાંડ પાઠના મહારાજ રોહિત ગોસ્વામીજીની સાથે। તો આજે મારું ઘણા સમયથી મન હતું કે અમે આ ટાઈપના ઇન્ટરવ્યુ કરીએ, કેમ કે આજની પેઢી માટે આવા ઇન્ટરવ્યુ ખૂબ જ જરૂરી છે। તો રોહિત મહારાજ, આપણું આ મંદિર જાગૃત મંદિર કહેવાય છે, તો મંદિરના મહિમા વિશે, આપણા ભીડભંજન મંદિર વિશે જરા દર્શકોને માહિતી આપશો? આ ભીડભંજન મારુતિ મંદિરનો ઇતિહાસ વિશ્વામિત્ર સ્કંદ પુરાણમાં આધારે વર્ણિત થયેલો છે। ભગવાન ત્રેતાયુગમાં લંકા પર વિજય કરીને જ્યારે પાછા આવી રહ્યા હતા ત્યારે આપણે વડોદરા વિશ્વામિત્ર કિનારે વસેલી નગરી છે, જેને પેલા વટપદ નગરી કહેવાતી હતી। આ વટપદ નગરી આજે વડોદરા કહેવાય છે અને આ જગ્યા પહેલા હિરણાક્ષના રાજો દૈત્ય હતો, એના હિરણ નગરી તરીકે પ્રખ્યાત હતી અને હિરણ નગરીનું અત્યારે હરણી થઈ ગયું છે। તો એનો દૈત્ય જે હતો એ ઋષિમુનિઓના સમાજને યજ્ઞ ભંગ કરીને એમને કષ્ટ આપી રહ્યો હતો। યજ્ઞ ભંગ કરીને અત્યાચારને ખૂબ જ ભય વાતાવરણ ઉભું કર્યું હતું। તેવા સમયે ભગવાન રામને ઋષિમુનિઓએ વિનંતી કરી, હે પ્રભુ, તમે રાવણ જેવાને તમે શણીને તમે એનો ઉદ્ધાર કર્યો, અમારો ઉદ્ધાર ક્યારે કરશો? હજુ પણ એવા દૈત્યો છે, માયાવી દૈત્યો છે, જે બ્રહ્માંડના વરદાન સાથે હજુ પણ યજ્ઞ ભંગ કરી રહ્યા છે, હજુ પણ આ બધા અત્યાચારો ચાલી રહ્યા છે, એનું નિરાકરણ કરો। એટલે હનુમાનજીને રામજીએ આજ્ઞા કરી કે તમે આનું નિરાકરણ કરવા માટે એ દૈત્યને પોતાના બળ પરાક્રમથી વશમાં કરો, કારણ કે એનું મૃત્યુ નહોતું। હનુમાનજીએ પોતાના બળ પરાક્રમથી આ હિરણાક્ષના દૈત્યને પોતાના જમણા પગે પછાડીને એને પોતાના શરણે કર્યો। એવા જ રૂપના આજે દર્શન તમને થઈ રહ્યા છે। આજે હનુમાન જન્મોત્સવમાં નવા ભગવાનના એ ઓરિજિનલ કથાના અનુસાર એ ભગવાનના દર્શન કરી રહ્યા છે અને આજે એ પ્રમાણેના ભગવાનના શૃંગાર કર્યા છે। તો ભગવાને એ વખતે હનુમાનજીને આજ્ઞા કરી કે તમે આ સ્થિતિમાં રહી અને અહીંના સમાજનો ઉદ્ધાર કરો। ત્યારથી હનુમાનજી ભીડભંજનના નામથી પ્રખ્યાત છે। અને બીજું કે અહીંયા દર મંગળવાર અને શનિવારે સુંદરકાંડના પાઠ હું પોતે કરું છું। હનુમાનજીની કૃપા મારા પર છે। હું અલગ અલગ રાગો દ્વારા સુંદરકાંડના દરેક ચોપાઈઓનું વર્ણન કરું છું અને સંગીતમય સુંદરકાંડ લોકોને એટલું બધું ગમે છે કે હવે તો સુંદરકાંડ લગભગ બધાને મોડે થઈ ગયો છે। તો આવા સુંદરકાંડનો પણ લાભ શ્રોતાઓ લે, જેથી કરીને બેનજીએ કહ્યું કે અત્યારના કડીકાળમાં જે માણસને ચિંતા, ભય અને જે સ્ટ્રેસનો સમય છે એ એમાંથી નિર્મૂળ થઈ જાય છે। માટે સુંદરકાંડ અને હનુમાનજીના દર્શન અને હનુમાન ચાલીસાના નિયમિત પાઠ કરવાથી આપણું સદૈવ કલ્યાણ જ થાય છે। અને એવા હજરાજુર આપણા સ્વયં હનુમાનજી આપણા વડોદરામાં અને તે પણ હરણીમાં ભગવાન રામે સ્થાપિત કરેલા બિરાજમાન છે। આથી વિશે આપણું શું સૌભાગ્ય હોઈ શકે। એટલે બધાને હું તો એ જ કહીશ કે આજના કડીકાળમાં માત્ર ને માત્ર ભગવાનની હનુમાનજીની ભક્તિ સહારો છે, બીજો કોઈ ઉદ્ધાર કરે એમ છે નહીં। તો હું મહારાજ શ્રી રોહિતજી પાસે જાણવા માંગીશ કે આજના સમયમાં ઘોર કળિયુગ ચાલી રહ્યો છે, ગૂગલ પર બધી માહિતી મળી રહે છે, બધું જ મળી રહે છે અને અત્યારે ખૂબ જ પ્રગતિ પણ કરી રહ્યા છે, પણ સાથે સાથે અધોગતિ પણ થઈ રહી છે, કેમ કે ડિપ્રેશન, સ્ટ્રેસ અને ઘણી બધી એવી બેડ હેબિટ્સ પણ દુનિયામાં વધી રહી છે। ક્યાંક ને ક્યાંક ભક્તિ
ઓછી થઈ રહી છે. તો ભક્તિ માટે તમે તમારા સવાલોના જવાબ માટે ગૂગલ પર જાઓ, પણ ભક્તિ માટે તો એના મૂળ સુધી જ આવવું પડે. તો અત્યારના ઘોર કળિયુગમાં ભક્તિ કેટલી અસરકારક છે એ આપણે એમની પાસે જાણીશું કે ભક્તિ તમારી દ્રષ્ટિએ આજની પેઢીએ કેવી રીતે કરવી જોઈએ, એ રોજ જણાવશો. આજના કડીકાળમાં બેનશ્રીજી મને જણાવ્યું એ પ્રમાણે સ્ટ્રેસ છે, બધાને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક વિકલ્પના છે જ. પરંતુ આજનો જમાનામાં અત્યારના વિકલ્પ પરિસ્થિતિમાં એક જ ખાલી રસ્તો છે અને એ છે ભક્તિ. ભક્તિનો અર્થ એવો નથી કે તમે જાપ કરો, કઈ વસ્તુનું પઠન કરો, એ ભક્તિ નહીં. સ્મરણ કરવાથી સૌથી મોટી ભક્તિ છે. માનો કે અત્યારના યુવા ધનને આપણે કહીએ કે સવારમાં ઉઠીને જો ભગવાનનું સ્મરણ થાય, રાત્રે સૂતી વખતે ભગવાનનું સ્મરણ થાય, અથવા પોતાના દૈનિક કાર્યમાં પોતાના જોબ પર જતા પહેલા જો સ્મરણ થાય, તો એ સ્મરણની અનુભૂતિ એ આપણા શરીરની અંદર એના વાઇબ્રેશન રહે છે, જેનાથી માણસને ડિપ્રેશન નથી આવતું. અને સુંદરકાંડ, હનુમાન ચાલીસાના જો દિલથી અને શ્રદ્ધાથી ભાવ પાઠ કરવામાં આવે તો હનુમાન દાદા તો દરેકના સંકટ દૂર કરનાર બેઠા જ છે. તો કોઈ પણ ડિપ્રેશનની તો સવાલ જ નથી. માણસને ડિપ્રેશનમાંથી લાવવાનો એક જ રસ્તો છે કે હનુમાનજીનું સ્મરણ થઈ જાય અને હનુમાનજીની ભક્તિ કરવામાં આવે તો હનુમાનજી દરેકના જીવનમાં મંગલ કરે છે અને દરેકના જીવનના બધા પ્રશ્નોનું નિરાકરણ કરે છે. એટલે આજના સમયમાં દરેકે થોડો સમય, જેમ તમે જીમમાં જઈને પોતાના શરીરનું સ્વાસ્થ્ય વધારો છો, એવી રીતે મનને કરવા માટે તમારે ધ્યાન અને સ્મરણ આ બંનેની ખૂબ આવશ્યકતા છે. તો રોહિત મહારાજ, તમારી આ કેટલામી પેઢી અહીંયા ચાલી રહી છે, ક્યારથી ચાલી રહી છે જે સેવામાં છે? અમારા આ મંદિરના પૂજારી તરીકેની અમારી 11મી પેઢી અહીંયા સેવા કરી રહી છે. દશનામ ગોસ્વામી, અમે ગિરી લોકો, અમારી ગિરી પરંપરા અને ગોસ્વામી પરંપરામાં સેવા પૂજા અમારે 11મી પેઢી કરી રહ્યા છે. અત્યારનું અમારું જે જનરેશન છે એ આજે પણ અમારા પૂર્વજોને અનુસરીને બધા ધર્મ કાર્યો, પાઠ, સેવા પૂજા અત્યારે કરી રહ્યા છે. છેલ્લો સવાલ, ઘણા બધા પોતાની તકલીફો લઈને મંદિરમાં શ્રદ્ધાપૂર્વક આવતા હશે, તો એવી કોઈ ઘટના કે જેને બહુ તકલીફ હોય અને હનુમાન દાદાના ત્યાં રેગ્યુલર આવીને તકલીફ દૂર થઈ ગઈ હોય, એ જણાવશો. એવા તો ઘણા બધા અમારા પાસે દર્શનાર્થી આવે છે, ભક્તો એવું કહે છે, ત્યારે અમને ખબર પડે કે હનુમાનજી કેવા કેવા કામ કરે છે. એક છેલ્લા લાસ્ટ યરનું એક તમને ઉદાહરણ આપું. એક બેનજી અમેરિકાથી પોતાની દીકરીના ડિલિવરી માટે આવવા માટે નીકળેલા અમેરિકાથી, પણ ફ્લાઇટ મિસ કરી ગયા અને એમને તાત્કાલિક આવવું જરૂરી હતું ને 2 દિવસ પછી એમને મળે એમ હતું. એટલે ભગવાનને ત્યાં બેઠા બેઠા જ એમને વિનંતી કરી કે હે બિરબંજન દાદા, મારે વડોદરા જેવું ખૂબ જ જરૂરી છે, જો તમે મારી પર કૃપા કરો અને મને આવવાનો અવસર મળે તો તમારો ખૂબ ખૂબ આભાર. અને એ બેનું કેવું છે કે અડધા કલાકમાં ફ્લાઇટમાંથી એક એનાઉન્સમેન્ટ થયું કે કોઈ 2 જણની ટિકિટ કેન્સલ થઈ અને આ બેનને સામેથી બોલવામાં આવ્યા કે તમારી ઇમરજન્સી છે બેન, તમે આ ફ્લાઇટમાં તમે આ ટિકિટ પર બેસી જાઓ. એ બેન જેવા આવ્યા આપણા વડોદરા એરપોર્ટ પર, સીધા મારા આવીને મને રડતા રડતા કીધું કે મારા દાદાને આટલા મારા વતી તમે પ્રણામ કરી ભેટ ચડાવી દો. તો આવા તો ઘણા બધા પ્રસંગો છે કે જેની અંદર દાદાએ દરેકના કામ ચપટીમાં કરેલા છે. તો આવી દોડાદોડી ભરી જિંદગીમાં આવો, તમે મંદિરે આવવાનું રેગ્યુલર રાખો, ભક્તિભર્યા દર્શન રાખો, જેથી આપણા સંસ્કારો જળવાઈ રહે, ભગવાનનો આશીર્વાદ આપણા પર વરસ્યા કરે. અને કહેવાય છે ને, સબ સુખ લહે તુમ્હારી શરણા, તુમ રક્ષક કાહુ કો ડરના. તો થેન્ક યુ સો મચ રોહિતભાઈ. અને તમને જયારે પણ મળીએ ને, એ મંદિરની ઓરા એવી છે ને, એકવાર આવીએ તો ઘડી ઘડી આવવાનું મન થાય. બિલકુલ બિલકુલ. તો આશીર્વાદ આપો કે અમે પણ રેગ્યુલર આવી શકીએ. તમે પણ રેગ્યુલર આવો. તમે તો સંગીતજ્ઞ છો, સંગીતના નાનપણથી બાળપણથી તમે ઘણા બધા શો કરેલા છે. તમારા પિતાશ્રીનું ઘણું બધું નામ છે, મનુભાઈનું. તો તમે તો તમારા રગે રગમાં સંગીત છે, તો હું તો સંગીતમય સુંદરકાંડ કરું છું, તો એમાં તમે પણ સહયોગ કરો અને જોડીએ આપણે બધાને. એક આ ચેનલ બને જેમાંથી નથી જાણતા એ લોકો પણ આમાં આવી જાય તો એમનો પણ ઉદ્ધાર થાય, એમને પણ મનને શાંતિ મળે, એમના પણ બધા કાર્યો દાદા કરે. એવી બધા આપણે પ્રાર્થના અને ભગવાનને આપણે કૃપા કરીને ભગવાનને વિનંતી કરીએ કે સર્વનું કલ્યાણ કરે, સર્વનું મંગલ કરે. જય સિયારામ. જય સિયારામ.